નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની। 2 ટ્રક અને એસટી બસની ટક્કરમાં 2 લોકોના મોત નીપજ્યા જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। આ સમગ્ર ઘટનામાં એસટી બસના કંડક્ટર એસકે બિહોલા સહિત 2 લોકોના મોત નીપજ્યા છે। ડેપોમાં જતી એસટીનો ડમ્પર અને ટ્રક સાથે અકસ્માત થયો અને ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર છે। વિનોદ, ખેડાના કપડવંજ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની, અત્યારે શું વધુ વિગતો? જી ગઢવી, આપણે જણાવ્યું કે ખેડા જિલ્લાના સરહદ પર આવેલા કપડવંજ તાલુકાના પાંચિયા નજીક ગુજરાતલ ગામ પાસે અકસ્માત બન્યો છે। એસટી બસ અને ટ્રક અને ડમ્પર એમ કરીને કુલ 13 અકસ્માત બન્યો, જેમાં ડ્રાઈવર અને અન્ય પેસેન્જરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે કંડક્ટરનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે ડ્રાઈવરને ગંભીર હાલતની અંદર સારવાર માટે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે। જે આપણે જણાવ્યું કે આ ઉપરાંત પણ અન્ય કેટલાક પેસેન્જરો છે જેઓને ઇજાઓ પહોંચી છે, જેઓને સોરણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે દાખલ કરાયા છે અને હાલ મૃતકોના પીએમ માટે પંચનામું કરી અને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવાની તજવીજ ચાલી રહી છે। જી બિલકુલ, આભાર વિનોદ તમામ જાણકારી માટે।